કાકા આ તમે મને આશીર્વાદ આલો કે મને મોટા મોટી મેટર મળે અને મારું નામ બહુ આગળ વધે. ભાઉ જા હું તને આશીર્વાદ આલું છું કે મોટા મોટી મેટર મળશે અને હારા રૂપિયા તું પાડીને આય લ્યા. હા અને તને એટલા સુધી કહું છું કે ગમે એવી મેટર હોય કે ગમે એવી દિવાલ હોય હું ફોટો પાડીને નીકળી જવાનું લ્યા અને બતાવવાનું કે હું આ છું. હા અરે એ તો કાકા તમે લગીને ચિંતા ના કરો. હોમે ગમે એવો હશે ને તો એ ભાવ કોઈ દાડો પાછો ના પડે. ભીડાઈ જ જવાનું તરત ને તરત. એને ખબર પડી જવી જોઈએ અને તું તારે છે ને હારી મેટર પટાય અને રૂપિયા પાડી નાય બસ એ રીત જોવે. આ તારા કાકાનું સપનું હીરું જ છે, બીજું કોઈ સપનું નહીં. કાકા તમારું સપનું હતું કે તમે મોટા ગુંડો બનો, ગેંગસ્ટર બનો. તમારું સપનું પૂરું થયું નહીં. હવે એ સપનું આ ભાવ પૂરું કરશે. હીરું જ મારું સપનું છે કે મારો છોકરો મારું સપનું પૂરું કરે અને તું પૂરું કરે મને વિશ્વાસ છે. હવે કાકા આખી ગેંગ બનાયો. તું તારે વભડ મારી વાત. ગમે એવી મેટર હોય અને ના પહોંચી વળાયું હોય ને તો આ બંકાને એક ખાલી ટવકો કરવાનો તરત હાજર થઈ જાય. કશો વાંધો નહીં. બરાબર હું જાઉં હો. સારું જાય. હા તું આ તતીશાના આશીર્વાદ આલતા હતા ભાવ ને જાત્રાએ જાય છે એટલે જાત્રાએ નહીં જાતો પણ તમે હમણાં થોડાક નજીક આવીને વાત કરો ને તો મજા આવે એમ. આવું એટલે ઝોપો છે અરે ઓય રહીને આવ્યો અને આ વાઘનો ઝોપો છે ને કોઈ દર વાસેલો નહીં હોતો એટલે ઝોપેથી આવો ને તો સારું રહે એમ. અરે આપણે તો બધા ઘર જેવો છે ભલા આદમી. ના, ના. ચો ઝોપે રહીને આવવાના આવે છે. સાચી વાત. શું હતું કહો. શું કહેતા હતા ભાવ ને આશીર્વાદ આલતો હતો. એવું એટલે ચોકડ હેડે નોકરી જાય છે મેટર પટાવા જાય છે. મેટર પટાવવામાં આટલા બધા આશીર્વાદ ઓય એટલે ભલા આદમી મેં વાપરેલું છે કે છોકરાને કોઈક ડોક્ટર નું ભણાવતા હોય, કોઈ કલાકાર બનાવતા હોય છે, પણ તમે પહેલા એવા માણો છો કે છોકરાને મેટર કિંગ બનાવો છો. મારા છોકરાને ભૂપતજી ગેંગસ્ટર બનાવવાનો છે. ગેંગસ્ટર. હા એનું નામ હોવું જોઈએ તમને કહું હું. એવું એમ હા એ વાત સાચી છે પણ ફૂમતે પાછા વળી તો સારું છે એમ એમાં મજા નહીં લ્યા. ઓભળો મારું સપનું જ હતું. ગુંડો બનવાનું મારું સપનું જ હતું પણ એ થોડોક સમય એવો આવી ગયો ને એટલે હું માર ખાઈ ગયો એમ તમને કહું હું. એવું ધાર્યું છે એમ ને ના તમે કે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે અમદાવાદના માફિયા અને રાજસ્થાનના માફિયા એના ભીડિયા બંકાની બેઠક ઉઠક હોતી તમને કહું હું. હશે ભાઈ તમારી વાત થાય ફૂમતે. હા હા તમે બહાર પડતા મોણા કેમ રહી ત્યારે ગયા પછી પણ એ સમયના લીધે છે ને થોડાક પાટા ખાઈ ગયો હું એમ. સમય બધાને પાટા મારા જ છો અમે. હા હારું તાણ હું જઉં હો. જવું જ છે. ઓય ભાઈ તમારા જોડે સાચી વાત ના કરાય કેમ કે તમારો છોકરો ગુંડો છે ને તમે ગુંડો છો. હું એ ગુંડો ને મારો છોકરો ગુંડો. હા એટલે બિયાવું પડે એમ. હવે ગેંગસ્ટર કહેવાનું. હા ભાવ ગેંગસ્ટર. ગેંગસ્ટર કેવું ભાઈ. હા લ્યો, અને હું જાઉં. જરૂર પડે ને તો કહી દેવાનું અમે મરી નહીં ગયા. અરે ફૂમતા એવી જરૂર હું કરવા ભગવાન કોઈને પડવા દે. ગામમાં દાદાગીરી નહીં કરવાની કારણ કે ઘર ભાડીને કૂતરાય ભાઈ. બરાબર. હાચું. શ્યામાળા બાર ઝઘડો હોય ને તો કહી દેવાનું આ બંકાન. હારું આઈ જાય બે બટન ખોલીને. હા હો? એ હા હવે ઘેર હોય તાણે કે હરીજી. આ રે જોઈ ગયા નહીં ગરમી લીન. હા ખરેખર શક ને હેડ્યો છું મો. એવું હોય કીધું આપણે બહાર જાવું છે ને તમને લઈ જવા છે ને ગાડી લઈ જાવી છે. ચોગન 50 કિલોમીટર જાવું છે, ભેંસ જોવા જાવું છે. એવું છે એમ ઓય પણ મફુજી મારે તો અવરા એમ નહીં. કેમ મારો એક ભાઈબંધ મને ભેગો થવા આવે છે. આજે જ આવે છે? ઓવે હવારમાં ફોન આવ્યો કે હરીભાઈ તમે ઘેર હાજર રહેજો, હું અડધો કલાક કહો તો કલાકમાં આવું છું. લ્યા તમારું ભલું થાય, તમારું ઉપાય કરી. પણ એક કામ કરો કે હા. જો ગાડી લઈ જાઓ તમે ત્યારે ગાડીનું કોઈ કામ નહીં મારે. મારે ગાડી નહીં લઈ જાવી, ગાડી તો લઈ જાવી છે પણ હંગાત તમને લઈ જવા છે. એવું છે એમ ઓય મને એકલાને કંટાળો આવે છે. તો હોજે રાખો હોજે જો હોજે નરવા છો? પેલા ચા પાણી કરી અને હેડી નીકળવાના છે. એવું છે? ઓવે આજે કશો વાંધો નહીં, હું ફોન કરીને કહી દઉં છું કે અમે હોદના આવો છો. બરોબર હો રેડી? ફાઇનલ. હા મને ફોન કરજો. એ હારું. અભિક બાઇક વાળો પડ્યો છે. આવું બોરાય. એ મરવા ફરી રહ્યો છું શું દેખાતું નહીં? વોશો ફૂટી ગઈ છે. નહીં દેખાતું મન. અને ચાવી ચમ કાઢી? મારી મરજી. ચમ તારી મરજી એટલે? હવે સવાલ ના કરો, બાઇક ઉપરથી હેઠા ઉતરો અને હેડવાન કરો. એ સોના મોના ચાવી લાય તું. ચાવી નહીં મળે. ચાવી લાય તું. ચાવી નહીં મળે. હમણાં મજા નહીં આવે પછી.
એટલે મજા શું મજા નહીં આવે એટલે એટલે સોનવાનું ચાવી લાય ને આમ. એટલે વડીલ હજુ તમારું મન રહેશે બરોબર, અને પ્રેમથી તમને કહું છું કે બાઇક ઉપરથી હેઠા ઉતરો અને હેડવાંગ કરો. અન્યા પાવર ના કરો, તળાવમાં પડ્યા છો હમણાં. યા તમાર જેવા તો જેટલા ખોઈ ગયા આ ભાવ આગેલ. એટલે પણ મેં શું તમારો ગુનો કર્યો છે? આ ગામમાં જેટલા આવી ને એ બધા અમારા ગુનેગાર હશે. પણ મેં શું તમારો ગુનો કર્યો કહેજો. એટલે સવાલ ના કરો કાકા, પ્રેમથી હેઠા ઉતરી જાઓ. એટલે તમે કોણ છો? તમારો જીવ બચાવવો હોય ને તો હેઠા ઓ ઉતરી જાઓ. વડીલ ભો ઉતરો કે ભો ઉતરો. એટલે ભાઈ આ ગામમાં હું મહેમાન ગતિ આવ્યો છું, મારા ભાઈ બંને અહીંયા જઉં છું. અરે મહેમાન હોય કે ગમે તે હોય, અમે ગુંડા છે બરોબર, ગેંગસ્ટર. એટલે કહું છું કે જીવતું રહેવું હોય ને તો હેડવાંગ કરો હોયથી. નીકળો હડો. એટલે ભાઈ જવા દો પણ. એ વડીલ વડીલ કોઈ ખબર નહીં પડે, સમજી જો તો બરોબર છે હવે બરોબર. ભાવો ભાવો એમ થોડી જાઓ. હવે શું છે, બાઈક તો મેં લીધું. પૈસા કાઢો. પૈસા તો રહેવા દો ભાઈ. એ ભાઈ પૈસા તો એટલા રહેવા દો. હું હેડવાંગ કરો. હવે હેડો. પણ હું વળતે હમો જ આવ્યો ભાઈ. અરે નીકળો ને કાકા, વાપરતા નહીં યાર. ચાલુ કર. ખરેખર આ બંકો ગામમાં નીકળતો તો ભલ ભલા ભાઈ બંધો હોય એની વચ્ચે ઓટી પેદા કરી અને ઝઘડો કરાવતો અને પછી તોડ પોણી કરતો બરોબર, અને રૂપિયા ધરાઈને લઈ રહેતો. ઈ મોણા અત્યારે વાયરની ઓટીઓ મારે છે. હા મોણાની ઓટીઓ મારવાનું કામકાજ પૂરું થઈ ગયું, હવે વાયરની ઓટીઓ મારવાની. એટલે હજુ આ શરીર એવું ને એવું જ છે. એટલે હું એમ જ કહું છું કે હા વારી નહીં ગયો એમ. હું તે ગામમાં તોડ થાય એવું હતું, પણ મારું શું લુખ્ખું સમાધાન થઈ ગયું. પણ મને બોલાવો તો કે યાર, મને ના કહેવાય તમારે. તમને બોલાયા હોત ને તો ઝઘડો આપણે ઉશીનો વરવો પડો. ઓએ જાજુ બોલ્યા જેવું હતું નહીં, કારણ કે અંદર કોણ પડ્યું હતું તમને ખબર છે? કોણ? કલ્યાણજી. ઓહો, એ કલ્યાણ તો કેટલી વખત દોડાયો છે. એટલે મને બોલાવવાનો તો યાર, ખાલી તાકોત ને તો સમાધાન થઈ ગયો તેમ. એવું નતું. હે કલ્યાણજી આખી વાત સમજી ગયા હતા કે વાઘો આઈને બેઠો છે એટલે વાઘો હળગાવશે, ભેગું નહીં કરે. એટલે એને એવી ચાલ રમી ની મારા સાહેબ બે તમે દો તો ભેગા થઈ ગયા. એવું એમ? ઓવે અંદર અંદર સમાધાન થઈ ગયું. નકર મેં તો કીધું તું કપાન હે કે 50,000 રૂપિયા સિવાય સમાધાન ના કરતો, ઓવે ઓવે. પણ મોની જો. હા એટલે ભણાયો પેલે ને, એટલે બીજું કોઈ નહીં એમ. હવે હમણાંથી ફૂમતાઈ હે ગામમાં છે ને મેટરો બધી ઓછી થઈ ગઈ છે અને જો તોડ થાતો નહીં. થતો નહીં. પણ વાઘુજી હા. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. જો તમારે ગુંડો બનવાનું સપનું હતું અને મારે ગુંડો બનવાનું સપનું હતું બરાબર, એટલે આપણા છોકરા પૂરું કરે છે એ સપનું. આજે મેટરમાં જ જ્યાં છે લગભગ હંગાથા થશે બે જણા. એ તો બરોબર છે, છોકરા તો પૂરું કરે છે, હા. પણ છોકરાને તોય આપણા જેવી જીગર ના ચાલે એમ. વાઘુજી એક વાત કહું તમને, હા. વાઘના દીકરા વાઘ જ હોય, એમાં વેમ ના કરવાની હોય. એ બધી વાત સાચી, પણ આપણા જમાનામાં છે ને હે. કાયદા કાનૂન આટલું બધું હતું નહીં. હતું નહીં. અને અત્યારે નહીં કે કાનૂન કે હાથ લંબ્યો હો ચૂકે હે, ઓવે. એટલે ગમે એવો મુદ્રી હોય ને તો હાથમાં આવી જ જાય છે, એટલે થોડી બીક લાગે એમ. એક વાત તમે નોટિસ કરી? આપણા છોકરા કેટલા ટાઈમથી મેટરો કરે છે, કેટલા ટાઈમથી ઝઘડા કરી છે. લે કોઈ દાડો રાઈડ આવી? એ વાત સાચી, હો, રાડ નહીં આવી. હું એમ કહું છું તાણી. હવે આજ રાડ તો હવારના લે આપણે બે ની હોતી, ગમે એ મેટર કરવાની તો એમ જ હોય કે આ બે જણા બંકા પડ્યા છે. એ વાત સાચી, પણ આપણે તો મારે બહુ કાઢી હો તમને કહું. માર કાઢી પેલા ગામમાં કેવા દોડાયા હતા આપણને. ઓય તો મને હા? ખબર છે વાઘુજી, ખરેખર આવડી વાડ્યો હતી હા. અને આપણે પોતા નતા જોયા. એ વખત આપણે બે જણા હાથમાં આવી જાવ હોત તો અત્યારે આપણે જીવતા હોત. ના હોય. હા? વાત મારા ઓડિશા હાથ ગોઠાડી લાકડીઓ લઈને ઉભા પડ્યા હતા. હા? વાત સાચી છે, પણ એ તો બચી ગયા અને પટી ગયું બધું બરાબર. પણ હા. હવે છે ને છોકરા આપણા એવા પાછા છે ને એટલે કોઈ ચિંતા નહીં એમ. છોકરા તો ફમતાઈ અત્યારથી એવા પાછા જ છે ડેન્જર, પણ હજુ આપણે એવા છોકરાને તૈયાર કરવા છે ને કે આ ગમે એવી મેટર
મેટર હોય ને તો એનું નામ ના આવે એમ. એટલે તમે સમજ્યા, થોડા ઊંચું લેવલ કરી દેવું એમ. ઊંચું લેવલ કરવું હા. છે, મારું સપનું એવું જ છે એમ. હા, એટલે તમારો છોકરો અને મારો છોકરો આ બે જણાની ગેંગ બનાવવી પડશે એમ. ગેંગ એટલે ઓયાનું નામ ગુંડો નહીં પણ ગેંગસ્ટર થવું જોઈએ એમ. હા. ગમે એ એન્ટ્રી થાય ને તો ખબર પડી જવી જોઈએ કે મારા વર્ષે આયા આમ પોલીસ કેસ થાય ને તો અહીંયાના ગેંગના માણસો જેલમાં જતા રહે. જતા રહી. એના સુધી નોમ આવે નહીં. એટલે એના માટે એને ગેંગ વધારવી પડે એમ. આવું મગજ દોડાય જેવું છે. આમ પછી છે ને એક દોના ગેંગસ્ટર બની જાય ને એટલે પછી ઉપાડી નાખવાથી રાજકારણમાં, ઓવે, ઓવે. સીધા રાજકારણમાં પછી તમારું તો સપનું છે હોય યાર. તાણી અમે રાજકારણમાં છે ને બધા ગુંડા જ હોય. રાજકારણમાં એક દોડના ખાલી પોસ્ટમેન બની ગયા હોય ને બસ તો કોઈ જોવું જ ના પડે એમ. તમે કે તેરે નામ કા કુત્તા પાલું. ક્યાં? પોસ્ટમેન નહીં લે, તાણી? એ તો બધી સીટો આવી અલગ અલગ એમ. એ સભ્ય બનવાનું આવે મને ખબર છે. હા ઓવે ઓવે એ તો મને ખબર છે પણ એક દોડના ખાલી સભ્ય બની જાય ને તો હા, બસ તો કોઈ ચિંતા નહીં એમ. સભ્યમથી પછી છે ને વાઘુજી ઊંચા ઊંચા હેડ્યા જોઈએ એમ. મારું તો સપનું શું છે ખબર છે હા. કે પેલી સહી કરવા વાળી નોકરી નહીં આવતી કે સહી કરો તો આટલા પૈસા મળી આટલા પૈસા મળી. એક દોડ ને એમ જતો રહે ને છોકરો પણ તો સહી જ કરાવી છે એમ. ઓવે એ તો બેંકની નોકરી કહેવાય. એવું અને એ માટે તો ભણાવવા પડી તાણી. આપણે ભણ્યા નહીં એટલે હા. આપણે ખબર નહીં ને એમ. આપડા છોકરા ચો ભણીને ઊંધા પડ્યા તાણી. એટલે તારી ગેંગસ્ટર હા. બનાવવાથી. મારે અભો પેલા ધોરણમાં જો તો અને સલેટ મારીને આવતો રહ્યો તો બરોબર. ઈ દાડે મેં બહેડો થેપડ્યો તો ને કીધું તું વાહ ભાઈ વાહ, વાઘનો દીકરો વાઘ પાછો ભાઈ. અને તારે મારે શું કર્યું તું? હા? સાહેબ ના છોકરાને મારી આવતો નતો મારો હા, છોકરો. એટલે ભણ્યા જ નહીં. અરેજી હા ભાસ્કર, રામ રામ. રામ રામ. ચમ હેરતા બાઈક ચોકે મેર્યું? બાઈક તો બે જણા મારા વર્ષે આયા હતા લઈ ગયા. એટલે લઈ ગયા એટલે પોલીસ વાળા હતા? ના, ગુંડા હતા મારા ઓળશા. અને તમારા ગામના તળાવે જ. અમારા ગામના તળાવે ગુંડા ઓવે. અને તમારું બાઈક પડાઈ લીધું? અરે બાઈકે પડાઈ લીધું અને 2100 રૂપિયા ગુજામ પડ્યા હતા ને એ ગાડી લીધા. તારી આ તો મારા ઓળિયા ચિયા લે આવા તે મારા મહેમાનના પૈસા અને બાઈક પડાઈ લીધું લ્યા. એટલે મારું નામ લીધું તમે? ના, નામ નતું લીધું. અરે તમારે કહેવાનું હતું કે હરીજીનો હગો છું, ઈયાનો ભાઈબંધ છું હું, ઈયાના ઘેર જાઉં છું મહેમાન કરતી. કઈ નતા કહેતા? એવું તો કીધું તું, ખાલી તમારું નામ જ નતું લીધું. નામ લેવાનું હતું બાસ્કુજી, નામ લેવાનું હતું. આ ચિયાસી લે માથા ભારે આવા મારા ઓળશા ગામના તળાવે ને? ઓવે, મારા ઓળશા કે તળાવમાં નાસીને જતા રહ્યા ખબર નહીં પડે. મારા હગાના તળાવમાં નાખી લે આયા. ઓવે. હે? પણ હું અજાણ્યો પડ્યો એટલે કોઈ બોલ્યો નહીં. બેહો ગાડી બેહો, તમે હેડો. એટલે ચોકન જવાનું. તમે ગાડી બેહો ના ગેલાઓ હેડો. કાકા, એ કાકા, હા જોઈ લો કાકા, બાઈક ની લૂંટ કરી આ ભાઈ. વાહ ભાઈ વાહ, લાયો મારો વિફરેલો વાઘ લાયો, બાઈક ઉઠાઈ લાયો. અને હું કહું છું હા, કે એટલું બાઈક જ હાથમાં આવ્યું, પૈસા કેટલા ઉઠાયા બોલ? 2100 રૂપિયા કાકા. લાવ હડો. ભાવ જોડે છે કાકા. ભાવ જોડે નતા રાખવાના, અમુક ભાઈ બંધી રાખો, પણ યા અમુક મગસે રાખો. જો મૂન ફૂમતાઈ બે ભાઈ બનશે બરોબર, પણ આવી બાબતમાં જે પૈસા લૂંટેલા હોય ને એ તરત ને તરત ભાગ પાડી દેવાના. કારણ કે ઓમો છે ને પકડાતે વાર ના થાય કે સમાધાન થાતે વાર ના થાય. એટલે કાકા ઓમો અમે મગજ જ દોડાયું હોય. 2100 રૂપિયા ભાગ પાડવાના. હજુ તો અમે બીજી મોટી લૂંટ કરશું અને પછી ભાગ પાડશું હોજે. હા જો લૂંટ એટલે બાઇક છે, દાગીના છે, પૈસા છે. જો અત્યારે તો દાગીનાના ભાવ વધી ગયા બરોબર, ઓવે. એટલે ગમે તે કરો, લૂંટ કરો, પણ પૈસા લાવો ખાલી ઘરમાં એમ. અરે કાકા કશો વાંધો નહીં, હું આ જવું તરત પાછો હાલ. એટલે બાઇક ચો લઈ જાય છે? હજુ તો ગામમાં જઉં છું કાકા, પેલા કણ ભાવ રાહ જોઈને બેઠો અમારી. એટલે તું આ બાઇક લઈને જાય તો તમને કોઈની બીક નહીં લાગે હવે? અરે કાકા અમે ગોતે હાથમાં ના આવીએ, અમારું કોમ શું છે લૂંટ કરવી, તો ભાઈ થોડા કોઈ હાથમાં આવી જા. વાહ ભાઈ વાહ, આવું તું જા. અને હોમો આવે ને ઉલાડી મેલવાનો, તું તાર ચિંતા નહીં કરવાની, હું બેઠો છું લ્યા. કશો વાંધો નહીં કાકા, આ બધું તમારે મને શીખવાડવાનું ના હોય કાકા, આ તો અમે ઓલરેડી શીખેલા જ હોય. અને કાકા આ તો મેટર કરવાની હોય ને મેટર, તો અમે મેટરે કરી લઈએ બારોબાર, અને તમારી બધી વાત ના આવે.
અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાપ મેલ્યો નહીં તો મોઢામાંથી દોત તારા પાડી નાખ્યો હોય અને આખી જિંદગી તું ગોઠિયા ખાય. હા મારાથી સવાલ કરી લે, શીખવાડવાનું ના આવે એમ. અમે શીશેલા જ છે એટલે તું તારા બાપને શીખવાડે છે. વાપડ મારી વાત પૂર્યું ને અજુયા મારા આગળ ચીડી છે ચીડી ઓએ કાકા, હજુ તો મન- તારે ઘણું શીખવાનું બાકી છે. હા એટલે યાર ઓવે. કાકા તમે મારી વાત ને ના સમજ્યા. હું એમ હજુ કહેવા તો- નહીં માંગતો. પણ- હું એમ કહેવા પણ- માંગુ કે કાકા મોરને યાડા ચિતરવા ના પડે. ચિતરવા પડી ઘણી વાર મોરને એડાય ચિતરવા પડી. હા વાપડ મારી વાત હજુ ત્યાં તમને માય કાંગળ જાતમ છોડી કાકા. એટલે બાપ અંગત મેટર કરશો એમ લે મારો હડો. ના ના મારો હડો. મારવાની વાત ના ના નહીં. મારા જોડેથી લૂંટ કરો હડો. અરે કાકા આ તો હા? ટેવ પડી ગઈ યાર. ટેવ પડી ગઈ એટલે એટલે કાકા ટેવ પડી ગયેલી છે યાર એવું બોલવાની. થાપ તો સોળો યાર ખોટી યાર. પેલા ઓમ તાકજે. અરે કાકા ખુશીના સમાચાર લઈને આવ્યો હું તો મારવા માંડે ડાયરેક્ટ પછી. ખુશીના સમાચાર લાયો હોય કે દુઃખના સમાચાર લાયો હોય વાપડ મારી વાત તમે યા ચીડી જ છો હોય તમારા બાપ આગળ. આ તમે એટલે ઓરે આમાં કોળો. બેટો થઈને બાપને ના શીખવાડો. હા આ તો ખાલી તમને માય કાંગલા જ ભટકાણા છે. હજુ યા આટલી મળત તમને નહીં ભટકાણા હોય. બાકી આ વાડ્યો ચીવરીત કૂદવી અને ચીવરીત દોડવું નહીં એ વાઘાઈને ફૂમતાઈને આવડે છે સારી રીતે. એટલે કાકા અમારી મેટરમાં હે ને આ વાડે કૂદવાનું નહીં આવતું. વાડે કૂદાવાનું આવે છે. અરે દુશ્મન દોડીને જાઓ જોવો કાકા આપણે એવું કરવા દોડીએ. હા તો પછી જે દાડે મારો અભો દોડ્યો નહીં અને માર ખાઈને ઘેર આવ્યો ને એ દાડે અભાના બે પગ હાથા નહીં રાખું હું. ના એવું નહીં અભોય દોડે ચમ ના દોડે પણ કનાથી પોલીસથી. ઉપાડી ઉપાડી હવે ઉપાડી હેડ ઉપાડી. તમે કાકા ઓમર અમુક ઉતાર બાપની મર્યાદા ખોરાઈ દેવા બીજું કોઈ નહીં. આપો ને છોડો. નહીં તું હજુ ગુંડો થઈ ગયો ઉપાડી હવે હેડ. આપો છોડવાનું ભૂલી જો યાર. ના ના બાપને શીખવાડે છે. એક ખાલી 50,000 નું બાઇક લૂંટીને આયા એમ તો. હરીજી હા હવે છે ને આપણે ઓયન ગોતવા નહીં ફરવું, સીધા પોલીસ સ્ટેશન જવા દો, ફરિયાદ લખાઈ દો. ના બાસ્કુજી ના, હાલ મારે ફરિયાદ નહીં કરવી. આ ગામના ગુંડા ચિયા છે ઈ મારે જોવા છે પેલા. પણ હરીજી કદાચ તમારા ગામના ગુંડા ના હોય અને બાર ગામના હોય તો કદી હાથમાં ના આવે. અરે બારના હસી તોય ગોતી લાવ્યો, તમે ચિંતા ના કરો. તમારું બાઈક તમારા પૈસા ચોય નહીં જાય, ખોટા નહીં થાય, એની જવાબદારી મારી. પણ આપણે ફરિયાદ કરી હોત તો પોલીસ ગોતો. અરે બાસ્કુજી આ વાત મારા ઉપર આવી છે. ઓવે મને લાગી આવ્યું છે યાર 50 કિલોમીટર ના એરિયામાં કોઈ મારું નામ નહીં લેતું અને મારા ભાઈ બંધ લૂંટ કરી હોય ને લ્યા. હળવે પણ પાડે કમ્પ્લેટ આવડા ભાઈ. હું લેવું લે. સિંગ ભજન વેફર ને એવું બધું લઈ રે. હા આવો હા સિગરેટ લેજે. હા લઈ લે કોસિંગ બજા લાય. હરીજી ગાડી ઉભી રાખજો. જમ પેલા ગલ્લા મારે મારું બાઈક પડ્યું ને એવું મને લાગ્યું. એવું ઓવે હરીજી બાઈક એ મારું છે ને માણસો હાર્યા જ હતા. અરે હતા એમ ને. ઓવે એ હરીબા એ હરીબા. હે ઓલા લ્યા એ એટલે આ બાઈક કેનું છે? એટલે દેવાવાળી ના કરો. બાઈક કેનું છે? દેવાવાળી બાઈક કેનું છે આયુ? હા? બાઈક કેનું છે લ્યા? બાઈક કેનું છે? એ હરીભાઈ આરા તો બહુ પાવર કરતા હતા હરીજી. જોરી ભાઈ હા? અરે મારો ભાઈ બનશે, મારો હોગો છે. એ લ્યા, એની લૂંટ કરશો તમે, એની લૂંટ કરશો લ્યા. આટલી બધી તાકાત આવી. એટલે ના તમારા હગન કેવું તો પડે ને પણ અમન. હા. પણ અમારો તો ધંધો છે વાત એટલે કરો. ગમો આ બધું ચાંદા સીધું કીધું આ ગામનો હું મહેમાન છું. એટલે તમે હરીભાઈનું નામ નતું લીધું હો. હા. એટલે વાપરી મારી વાત. એટલે હરીભાઈ હા. એટલે ત્યાંથી કહી દઉં પ્રેમથી પટાવો. બરોબર સમાધાન કરી એટલે પ્રેમથી નહીં નહીં પટાવવાનું. અરે બા હાથ ના ઉપાડો જો ઓવે. કહીએ બરોબર. શું કરી લે? એટલે પછી અમે એકલા નહીં, પછી અમાર પાસે માણસો હી. પોઈન્ટ પોલીસ સ્ટેશન લઈ રહ્યો. ના 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 ઓનું સમાધાન પોલીસ સ્ટેશનમાં નહીં થાય. અરે બા હરીભા અરે બા થાપે મારો જૂતી. શું છે? હરીભા દાદાગીરી ના કર. હરીભા રવા દો, મગજ જાય છે. નકે શું લ્યા? નકે શું બોલ? બોલ! બોલ! એટલે હરીભાઈ અમે એકલા નહીં, અમારા ચેડે અમારા બા બેઠા છે હો. તમારા બા બેઠા છે એમ ને? અને મારા બાને તમે હમી રીતે ઓળખો છો. એવું છે ને? એ કોઈનું ખમતા નહીં. એટલે મને એવું લાગે છે કે તારા બાને હું સારી રીતે ઓળખું છું, પણ તારો બા મને ઓળખતો નહીં લ્યા.
ગરમી ના કરો કયો ગરમી ના કરો એટલે બેસ કરી બેસ બેસ એય! એટલે હું કરી લ્યો તમે ભણતા જાય ખાલી હરીબા ખોટો પાવર ના કરો જો ગાડી બેસ હા પણ છોડો હરીબા ગાડી બેસ જ. અરે ભાઈ હે ગાડી પણ તમારા મહેમાનને કેવું પડે ને. તું ગાડી બેસ કીધું તું તમે ગાડી ગોમ ના પડો છો આના તું ગાડી બેસ એ ભાઈ બાઈક ની ચાવી લાય. ગોમનો ના આવત ને તો અરે ખબર ચાવી લો પડે. બાસ્કુજી તમે બાઈક લઈ અને ચોકમાં આવો ચોકમાં જવાના બાનું ખર્ચે આવો હેડો બા જોડે લઈ જાઓ અમન તો બીક લાગે છે બા નહીં બાનો તો ફૂલ સપોર્ટ છે અમન હે અમારા બાનો ફૂલ સપોર્ટ છે બરોબર હા. અમન કોઈ બીક લાગતી નહીં ભાઉ હા બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છો તમે એટલે હું કરી લેહો તમે હરીભાઈ સાચી વાત કરું તમને હજી કહું તમે તમે વાત ગોમ પડ્યું છે હજી આ તમે ગોમના પડ્યા છો નકે તમારી કઈ બીજો વાત નહીં અને અમાર ઉપર હાથ ઉપાડ્યા હોત નહીં તો ખરેખર એના હાથ ભાજી નાખો તમે એવું છે એમ ને હા. અરે આ ચીવરીત ભોગવે છે અને ચીવરીત લૂંટ કરે છે અને ચીવરીત ગુંડાગીરી કરે છે બધું શીખવાડવું હોત તને હેડ. શીખવાડી લ્યો જો તમે અજાણ્યા છો અમારાથી હરીભાઈ તમને કોઈ ખબર નહીં અમારી હું તો હજુ કહું છું કે પાછા વળી જો મજા નહીં ઓમો હા હા મારે મજા લેવી નહીં હા મજા નહીં લેવી મારે લગે પછી વાત ચોથી ચોઈ જાહે હા ને અરે વાત જેટલે જાય ને એટલે જવા દેવી છે એટલે હલવાઈ જાહો હરીભાઈ હા. અરે હો હલવાઈ જાતો અમારાથી દુશ્મની ના કરો તમે બાઉ આજ તમને એવા કરી મેલ્યો ને તે કોઈના સામે તમે ઓશ ઊંચી નહીં કરી કો એવું એવા એમ? કરી નાખું હા એવું એમ હા કશો વાતો નહીં ગાડી જવા દો અમારા બા જોડે બેટા નંબરી અને બાપ 10 નંબરી 10 નંબરી 10 નંબરી ફૂમતાઈ અત્યારથી અરે આટલા ડેન્જર છે તો વિચાર કરો કે અરે મોટા થાય નો એની ગેંગ બનશે તાણી કેટલા ડેન્જર થાય હા આપણા જેટલી ઉંમર થાય ને આપણા જેટલી હા. એટલે તો રાજ કરતા હશે પણ મને એક વાતની બીક છે કે અભો મને હોમાં થઈ ગયા તા એટલે હાર્યા છે ને ગેંગસ્ટર થઈ અને આપણે ના પટાઈ નાખી એમ ઓલ્યા એ હા? વાત તો સાચી છે કારણ કે પણ માગુજી હા. આપણે એને હકામ લાવી દે હો. તમે ચિંતા કરશો નહીં અને પછી એક જ ગીત વાગશે કેવું આ એરિયામાં તમે ચાલવાના આ પાટામાં ભલે શું બોલ્યા? એ હરીજી શું છે એ આ બધું શું છે તમારા છોકરાને તમે લૂંટ કરતા શીખવાડો છો એમ લૂંટ લૂંટ કરતે લૂંટ કરતે લૂંટ કરતે અરે ગોમમાં દુશ્મની ભારે પડશે હો એવું છે એમ ને ગોમમાં એટલે તમારા છોકરાને ખબર નહીં પડતી કે ગોમમાં દાદાગીરી ના કરાય ગોમમાં લૂંટ ના કરાય એક મિનિટ હું કર્યું લે શું કરીએ એટલે મારો ભાઈબંધ બાર ગામથી આવતો તો મારા ઘેર બરાબર આપણે જે શેર મારો છે તળાવ છે ને ઈ કર આ બે જણાને ઓનું બાઈક પડાઈ લીધું અને પૈસા પડાઈ લીધા લ્યા એ પણ શું ખોટું છે એમાં હરીભાઈ ખોટું એટલે પટી ગયું ઉડશાની હોય પટી હે? એટલે મોલું ઓછાઈ મોલું લ્યા હરીજી શું છે ચમ આટલા બધા ગયું સામે લે ઓળશાની હોય લે એટલે તાણી. ઈવને કીધું નતું હા કેવું પડે કે ગમ તો લીધું લેવું તું પડે. આ ગામનો મહેમાન છું હું. એટલે હરીભાઈ નામ નતું લીધું તમે વાતમાં શું છે વાતમાં શું છે એમ હા. મફુજી મેં તમને નતું કીધું મારા ભાઈબંધ આબાના છે ઓવે. આ છે બાસ્કુજી હા. મારા ભાઈબંધ હા, હા. બરાબર આ બે દુશ્મનો આપણે જે ગામનું તળાવ છે શ્યામાળે ઓવે, ઓવે. ઈ કણ ઉભા હતા બાસ્કુજી ઈ કણ આયા એટલે બાસ્કુજી નું બાઈક પડાઈ લીધું અને પૈસા પડાઈ લીધા ઓય ના હંગાત લૂંટ કરી છે તો તારી એટલે આવું ચાલનું કરવા માંડ્યા તમે હવે જો છોકરા છે ના સમજણમાં તો સમજણાય સમજણાય બરોબર છે સમજણાય હરીબા આ સમજણાય શું એટલે તમારો જીવ નહીં બળતો એટલે એટલે શું હે? આ તમારા બા છે તમારા બાપ છે વાયના પર જીવ નહીં બળતો હે મૂર્ખો હવે કોણ ચાંદા કરવા માંડ્યા છો અરે માર કાકો રજા આલી તો પછી હાલ જ હમણાં હરી અરે આલજે લે રજા તારા કાકો છે, વાતી ધોળી રજા રાશા આવે, આ છે. કેવા ધંધા કરો એટલે તમે હે શરમ આવે છે કે નહીં આવતી પટી ગયું પણ હવે અમે કીધું તો ખરા કે ભૂલ થઈ ગઈ અમારી અમને અરે. થોડી ખબર હતી કે હરીબાના મહેમાન નહીં આર્યા એ મહેમાનનો ના ભાવ પાડો મુઠેથી બરાબર બાહુ પડે એટલે કેવું પડે છોકરા હોમી દાદાગીરી ના કર વફડ મારી વાત અમારા પગ ભાજી નાખ્યા છે બરાબર એટલે હવે વાત પટી ગઈ ગોમન ગોમો બધી વાત ના વધારો તો મજા છે એટલે લોબુ થાય નહીં તો મજા ના આવે. સાંભળો વાત નહીં પટી જાતી ના, ઉપાડો ના લ્યો તમે ઉપાડો. એટલે માર બાજુથી વાત પતી નહીં બાસ્કુજી તમારા પૈસા કેટલા હતા 2100 રૂપિયા 2100 રૂપિયા એ 10,000 કાઢ લ્યા અરે 10,000 10,000 કાઢ 2100 વપરાઈ ગયા છે 2,000 રૂપિયા મારા હગામાં અને 8,000 રૂપિયા આબરૂના એ, હા કોઈ
આખા ગામમાં એમ નહીં ગમે એવાનો તોડ કરે છે ને અરે અમારો તોડ કરવા એટલે આયા તમે તો તમારી જિંદગીમાં હાર્યું જ કર્યું છે આખી જિંદગી તમારી ઓમ જ જઈ છે ભાઈ પણ આ તમારા છોકરા કેમ આવું કરવા માંડ્યા એમ નહીં એ ભાઈબંધ માટે બાપુજી. શું કરવા એ હું છે વાતમાં હું છે એટલે અલ્યા કશું નહીં ભૂપતજી આ છોકરાને લાપડ ઝાપડ કરીને કોક બાઇક લઈ લીધું હોય છે ને કોક પૈસા પડાયા છે એમાં તો ઉડે આયા છે હરીજીન મેં મારા ભાઈબંધ સી હગા છે મારા એવું છે ઓવે ઈયાના જોડે વયને લૂંટ કરી છે બાઈક પડે લીધું પૈસા પડાયા છે હું વાત કરો છો હરીભાઈ તો જાણ અરે મફુજી ઓક બધા વાયકણ ભરી મેલ્યા છે હવારે હું હરીને હેડો જતો તો તાણી આ છોકરો વાયન પછી લાજો અને વાયને આશીર્વાદ ચેવા આલ્યા ખબર છે જા બેટા તું મોટો ગુંડો થાજે લૂંટો કરજે તારું નામ બનાવજે એટલે કે મારું સપનું પૂરું થાય હા વાયનું સપનું હતું નાનપણથી મોટો ગુંડો બનવાનું પણ નહીં બની ચા હાર્યું તમારું સપનું છે આખી જિંદગી તમે આ ગુંડાગર્દી કરી છે હે? મફુજી હારા કોમ તમે નહીં કર્યા મફુજી આ છોકરાને ગુંડા તરીકે તૈયાર કરવા માટે 25 વર્ષ કાઢ્યા તમને કહું હું. અને અમે આજે ભૂલા નહીં તો અમારી છાપ ભૂખાઈ જાય તો પણ છે તમારી સાહેબ આખી જિંદગી તમે ઝઘડા જ કર્યા છે લૂંટ્યો જ કરી છે એટલે તમારે તો આખી પેઢી ઓમ નોમ કાઢવાની છે હે એ તો પછી તો નોંધો પછી રાખવું બાપના ચીડે બેટો હેડે તાણે એમાં શું નવાઈ છે પડે. એટલે તમને ખબર ના હોય તો કહી દો હરીભાઈ હોય એમ કોઈ ફરક નહીં પડે ફરક તો હમણાં પડશે તમે ચિંતા ના કરો એ પૈસા લાવો લે હાડો સોનું મને મોઢું ધોઈ નાય હેડ તાણી પૈસા તમારે આલી દેવા પડશે પૈસા નહીં પૈસા તમારે મજૂરી ના નહીં હકના નહીં હરમ ના પૈસા આવી રીતના ના લેવા હોય આલ દે, લે. લેવામાં આવે તો નહીં આવતી કેટલા મોટો હરીભાઈ ફોડો 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 હરીભાઈ હવે પેલા છોડો છોડો પેલા ને ચોરી ભાઈ હે તારાથી મોટા છે મોંઘો હોય ઈ મોનાલી બોલતે આવડે છે તને લ્યા એ એના બાપે શીખવાડ્યું હોય તાણી આવડે કે તારા બાને ફૂમતો કેમ બોલાય અરે મરેલો પડ્યો હોય ને તોય વાગશું કારણ કે આ બંકો છે દેવો એટલે ઉછેરથી મતલબ માસો ફૂમતા આગા આટલી ઘણા પગમાં મેલ્યું છે હવે માથા મેલ્યો હા માથું ફોડી નાખ્યો લે તમારું મું તમે ખોટા ગળું બેહારો છો વેકડ પસ્તાવા જેવી વસ્તુ નહીં તમારે જેટલા તમારે મારવા હતા ને એટલા મારી લીધા છે ચારે ચાર ઉપર કેસ કરી દો 6 દાડા જેલમાં ચારે ચાર બરોબર છે બરાબર છે એ બરોબર ના કુટ્યા છે અને હવે કેસ કરવાનું કે છે કગરી પડો ચારે ચાર જેલમાં જાહ તો આબરૂ શું રહે આપડી હું એમ કહું અરે છું મફુજી કેસ આપણે સાથે નહીં કરવો ગામના સરપંચ જોડે જા અને એનું લખણ લ્યો કે આ 4 જણાનો ગામમાં ત્રાસ છે હા. એટલા હારે કાયમ માટે જેલમાં હળશી બહાર થી જે હગાવાલા આવે છે ઈ એના હંગાત લૂંટફાટ કરે છે આર્યા હા કેસ નહીં કરો જે બોલ્યા એ અમે માથું માંગે છે એટલે તમે માફી ના માંગો તમે ડોન છો લ્યા હા ડોન નહીં થાવ ગામમાં ડોન ના થવાય અરે તમારા છોકરા તમારું નામ રાખશે ભલા આદમી પગ મારા હાજર નહીં પણ થોડીક દયા કરો કે યા, હાલ તો માપના ભાજ્યા છો હજી જેલમાં જઈને કેવા ભાગશો મોરો થઈ ગયા છે માપના નહીં પાછ્યા આ જીવન સજા કરવાની છે કેમ કે તમારો વિશ્વાસ આવતો નહીં શું છે લ્યા એ હું- એ એ પૈસા મુને પૈસા ના લેતા બાસ્કુજી પૈસા ના લેતા કેટલા છે આર્યા 2100 10,000 રૂપિયા કાઢો 10,000 રૂપિયા આલતા હોય તો કેસ નહીં કરવો અને પૈસા ના આલવા હોય તો હું હેડ્યો કેસ કરવા પૈસા કાઢો આ પૈસા કમાવાની રીત છે હરી પણ કે આયો કમાવાની રીત છે હરી આર્યા તો પણ હે? હા તો વાત સાચી દેતા ને વાગશે બધા રૂપિયા વાળા ના હોય ગરીબો હોય એટલે ગરીબાની હાય લેવાના ધંધા છે યાર 2500 સી 7,500 લેતા આવો પછી આપણે વ્યવહાર કરી દઈએ નહીં પૈસા મારા પાસે નહીં રૂપિયો નહીં ભલું થાય તારું ગુંડો બનવા જો જોઈ સિંહ ડાબડી મુઠા એટલા પૈસા નહીં ઘરમાં કશું નહીં ગળાની સોગન ગળાની સોગન માર જોડે નહીં એક કામ કરો હા, અભાનો ફોન પડ્યો હોય ને હા, તો હાલ દો હાલ હા. કે લઈ દો ફોન એમ શું છે તમારા ઉપર દયા ખાવાની નહીં ના ના હરીજી એટલે જો તમારે પૈસા ના આલવા હોય તો કશો વાંધો નહીં અને મેં નક્કી કર્યું છે મારે હવે કેસે કરવો નહીં બરાબર કેસ નહીં કરવો મારે તમે ત્યાં રસ્તામાં ધક્યો મારી ગાડી અને તમે ઉડાડી ના મેળવું તો મુએ કાતરાઈનો છોકરો હરી નહીં લ્યા બરાબર છે. હેડો પૈસા નહીં હેડો. હેડ. એ હરીભાઈ કાલ મુઠા તમે કા કરવાનું લ્યા મારે એ ફોન લાય ફોન એ લાય વાઘુજી ફોન લાય એ વાઘુજી હાલજે ભાઉ એ વાઘુજી તમારા બેના ઘરમાં કેટલા રૂપિયા પડ્યા હશે મને કહેજો
તમે રવા દો કે શું કરવા જી ના 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 મન કોકી ખાલી કેટલા રૂપિયા હશે કશું નહીં હા તો ઘરમાં કોઈ દેતવા નહીં હું મેટારો કરવા નીકળ્યા છો તાણી લાય અભાન ફોન માં જો તો લાયજી કાકા પણ બીજા પૈસા નહીં પછી હાલ કે ભાવ આઈ કે છોકરા નહીં ગળાની વખતે રૂપિયા ઘરમાં નહીં હવે ફોન ને પૈસા હવે જો મફુજી રાત થવા થઈ છે બરાબર મારા હાકાને રાખું છું આજની રાત મારા ઘેર અને તમે બે જણા વફડી જો ફોન મારે જોતો નહીં હવે પૈસા લઈ અને મારા ઘેર આવી જાજો અને આ ફોન લઈ જાજો પાછો બરાબર અને આજ પછી મારા હાકાને કે મારા ભાઈબંધને જો હાથ અડાડ્યો કે ધમકી આલી તો મારાથી ભૂંડું કોઈ નહીં એટલું સમજી લેજો હા તો એ તો ભૂલ ના થાય પણ હગાની થોડી ભૂલ હતી કે તમારું નામ લઈ રહેવું હતું એમ એટલે વાઘુજી ગામમાં ગમે તે હગો આવે ને બધાનો હગો કેવરાય ઓય અને કોઈ પણ ને લૂંટવા ના નીકળાય લે મજૂરી કરીને ખોકી મજૂરી ચોથી કરે યારે કાગળના જ વાગ છે ગોમન ગોમ જ બકાવે છે તમે તમારા છોકરાને શિક્ષા આલી કે મેટરો કરજો હીર્યું નતું કીધું કે આમાં દોડવું પડે પાછળ જેલે આવે આ પગે ભાઈ જોય આ જીવનની સજા પડે કીધું તું ગળાની ચોગન મેં અભાન કીધું યાર તમને છે ને માય કાંગલા જ ભટકાણા છે કીધું યાર હજુ માથા ભારે નહીં ભટકાણા અને હારી પહેલો વતરો અમને માથા ભારે ભટકાણો હા બાકી રેકોર્ડ છે એમ આજ દાડા સુધી હું રેકોર્ડ તોડી નાખ્યો વાયકર નો વાયકર બધા રેકોર્ડ તોડી નાખ્યો અમારી ભૂલ થઈ ગઈ અમારા છોકરાની ભૂલ થઈ ગઈ બરોબર તમારે ગમે એ મેટર હોય ને મહેમાન ને તમારે તો તમે તારા મને કહી દેજો એટલા છે ને મારે માય કાંગલેની જરૂર નહીં લ્યા ઓવે તોય તમારે આર્યો ધંધો બંધ કરવો નહીં એમ ને અરે મફુજી હવે મેટરો નહીં કરીએ એમ ચોક મજૂરી મિલ દે હવે હા મજૂરી કરો હભળો મારી વાત કે હજુક વહી નહીં જો હજુક તમારા છોકરા છે ને ગોધરા બહાર જ નીકળ્યા છે એટલે કાલ દાડે ચોક બીજા દિન મેટઅપ કરીને ફસાઈ જોઈને જેલ ભેળા થાય ને એટલે હવેળું છે હજુક રસ્તા ઉપર લાવી દો અને વાત કરો તો મહેમાનની માફી માંગો કે મહેમાન અહીંયા જઈને કેસ કરશે ને તો એની જવાબદારી અમારી નહીં રહી એ પાછા કહી દઉં તમે મહેમાન ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ મહેમાન અને આ તો કેવું છે ખબર છે કે આ ના સમજણમાં છોકરાને જે કર્યું એ બધું ભૂલી જાજો હવે ઓએ તમને પેલું શું કહેવાય પૈસા આલી દીધા અને અમારા ગામમાં ઝઘડો થઈ ગયો તમારા કારણે એટલા ઝઘડો મારા કારણે નહીં થયો તમારા છોકરાના કારણે થયો છે અને તમારા છોકરા ના સમજણા નહીં સમજણા છે ઈ કે તળાવ તું તળાવ ચમ ડૂબી ના જા વાત સાચી હા? છે સાચું છે ના હવે મફુજી ગામમાં અમારા બાબતની રાડ નહીં આવે ભાઈ એટલે હભળો મારી વાત ગામમાં નહીં બાર ચોય તમારી રાડ ના આપી દો એમ ના કે એ અમે નહીં આવો પાછા એ મારી ગાધા મરી જાવ જેલ ભેળા થાવ વાત સાચી અને ખરેખર જેલ ભેળા થાવ તો તમારા વાતની કોઈ દાડો ખમન મજા થાય નહીં ચારા નહીં ખમન મજા તો આવી મેટર આમ તો ના થાય ને હા આવી મેટર આમાં ખમન મજા ના હોય એવું છે એમ ને અમે તો દુકાન લાકડીઓ જ હોય હા શું કેવું શેર માથે હવા શેરે હોય હા લે હડો અરે ભાઈ પટી ગયું આપણે હા પટી ગયું ને? આજ પી લ્યો પટી રહી ગયા બાકી રહી ગયા છો સમજી ગયા હવે હવે પટી ના જો એની વરાજો ખાલી અબે તેરે નામ કા કુત્તા પાલુ એ આ બધું મન ઉપર નહીં લેવાનું આ બે બંકને એટલી બધી માર કાઢેલી છે અને એટલી બધી વાડો કૂદેલી છે ને કોઈ બાકી વગર આ તો કશું ના કહેવાય 17 વખત હાડકો ભાજ્યો અને 19 વખત જોડાણ તન કહું એટલે આવું બધું મન માથે નહીં લેવાનું આવી નાની મોટી મેટરો તો થાતી રહી લે મારે ખાવાનું થાય ને મારવાનું થાય હા અને જે ચાલુ છે ને એ આપણે ચાલુ રાખો એમ એટલે હાલ હાજર નહીં હું હવે સેવા કરવી પડશે તારે મારી કાકા હા તમે તમારી તો જિંદગી બગાડી બરોબર એટલે જોડે રહીને અમારી જિંદગી બગાડવાની છે તમાર આજ પછી જો મેટર ની વાત કરી ને તો ખરેખર મજા નહીં આવે અમે આજ પછી બધું છોડી મેલવાના છે કાકા ખરેખર આજ બધી ફોન થઈ ગયો અને કાકા અમારા મનમાં એવું હતું કે તમે ગામમાં ડોન છો અને બારે ડોન છો પણ આજ અમારી નજરની સામે તમને માર પડી ને એટલે બધી ફોન થઈ ગઈ કે શેર સામે હવા શેર હોય ખરેખર છોકરા બગડી ન તો મા બાપના સંસ્કારના કારણે તમે નાનપણથી મને સારા સંસ્કાર આલ્યા હોત ની તો આજ હું આ રસ્તા પર ના હેડોત સારો ધંધો કરતો હોત સારી નોકરી કરતો હોત અને તમને ચોખ્ખી વાત કરું છું કે આ પછી જો ગામમાં તમે મેટર કરી ને તો ઈવન પહેલા હું તમારા પગ ભાજી નાખીશ હડો કશો વાતો નહીં હવાર તો પડી પણ લેટ પડી તો ખરા ને
જેડો મારો છે. હા મારું 500 પાટણ હા